એ જીવાત્મા જ્યારે મરી જાય એટલે એને 3 યમદૂત પકડવા આવે છે. કયા કયા? મનસા, વાચા અને કર્મણા. કર્મણાનો અર્થ છે કે આ શરીરથી જે કર્મ કરે ને એના માટે એક યમદૂત આવે છે. બીજો, વાણીથી પાપ કરે, બીજાને નીચો પાડે, બીજાને ગાળો બોલે. કર્મણા એટલે શરીરથી પાપ કરે. હાથ મળ્યા છે ભગવાન આગળ હાથ જોડવા માટે, પણ આ હાથથી બીજાને લાફો મારી દે, બીજાને દુખી કરવા. પગ મળ્યા છે પણ પગથી ચાલીને એને ભગવાનના ધામમાં જવાનું છે, દર્શન કરવા માટે, કે ભગવાનના મંદિરે જવાનું છે, કે તીર્થયાત્રામાં જવાનું છે, પણ આ પગથી એ સંસારના વિષયોમાં આસક્ત થઈ ગયો છે. આંખો મળી છે કે ભગવાનના દર્શન કરવા માટે, કે ભાગવત વાંચવા માટે આંખો મળી છે, કે ચલો ભગવાનના ગ્રંથો આપણે વાંચન કરીએ, પણ એ આંખો છે ને મોબાઈલમાં, ટીવીમાં, બધી જગ્યાએ ખોટા દ્રશ્યો જોવા માટે વાપરી નાખી. આ કાન મળ્યા છે કે ભગવાનના ગુણ સાંભળવા માટે, પણ આ કાનથી લોકો ફિલ્મના ગીતો સાંભળતા હોય, બીજાની નિંદા સાંભળતા હોય. એટલે ભગવાન કહે છે કે કરોડો રૂપિયાનું આ શરીર આપ્યું, પણ આ માણસે એની કોઈ કદર કરી નથી. તમારો કોઈ મિત્ર હોય અને તમને બહુ ઈચ્છા થાય કે ચલો આને જન્મ દિવસ છે તો આને હું સોનાની પેન આપું, કારણ કે આ કોણ છે? કવિ છે, લેખક છે. તો તમે સોનાની પેન આપી અને તમારી સામે બધાની વચ્ચે એ પેનને છે ને માથામાં ખંજવાળે તો તમને શું લાગે? તમારો કેટલો જીવ ઉડી જાય કે આને પેન આપી છે કે કવિતા લખવા માટે, પણ આનો દુરુપયોગ કરે છે, માથામાં ખણવામાં કરે ઘણા લોકો. બસ એવી રીતે ભગવાન પણ એ જ જોવે છે કે 84 લાખ પ્રકારના શરીરોમાં મેં આને માનવ દેહ આપી દીધો, પણ આનો આને દુરુપયોગ કર્યો છે. એટલે ભગવાન શું કરે? એ શરીરને લઈ લે છે કે આ શરીરમાં આ જીવાત્મા રહેવા લાયક નથી, કારણ કે શરીરના જે શરીર મળ્યું છે એવા એને કર્મ નથી. ગધેડાને કેવું ન પડે કે તું ગધેડો બન, કૂતરાને કેવું પડે કે ભાઈ તું કૂતરો બન, પણ માણસને કેવું પડે છે? શું કે? એટલે ભાઈ મોણો થા, ભાઈ મોણો થા. આપણે પાલનપુરની ભાષામાં કે ને કે હવે તો સુધર, હવે તો મોણો થા. કે છે કે નથી કેતા? લો, અને તોય કે ગર્વ છે કહો 84 લાખ શરીરોમાં આ મનુષ્ય શરીર કેવું છે? ટોપ લેવલનું છે. ટોપ લેવલનો વ્યક્તિ એક પશુ કરતા પણ ગુજર્યો છે. થર્ડ ક્લાસ જેને કહેવાય. માખણ મારવાની કોઈ વાત જ નથી આવતી. સત્ય સનાતન હકીકત વસ્તુ છે. સિંહને જ્યારે ભગવાને આ સંસારમાં પૃથ્વી પર જન્મ આપ્યો તો સિંહને અમુક વસ્તુની મર્યાદા આપી છે કે તારે ખાલી માંસ ખાવાનું છે. તારે શું ખાવાનું? માંસ ખાવાનું. એટલે સિંહ છે ને માંસ જ ખાય. આપણે બાળારામના જંગલમાં ક્યાંક ગયા હોય અને જોયો હોય કે સિંહને છે ને મહિના સુધી ખાવા ન મળ્યું એટલે બાપડો ઘાસ ખાતો હતો. ક્યારે જોયો કોઈ ફોટો હોય તો મને બતાવજો કે એને ખાવા, એ મરી જાય પણ છે ને ઘાસ નહીં ખાય. વાંદરા હોય, ચકલી હોય, એને કીધેલું છે કે તમારે દાણા ખાવાના છે, એ દાણા ખાશે. અને ગાયને ભગવાને આદેશ આપ્યો છે કે હે ગાય માતા, તમારે ઘાસ જ ખાવાનું છે. આપણે તો ઘણી ફરે છે, ક્યારે કોઈને જોઈ કોઈ ગાયને કે એને ખાવા ન મળ્યું, એ કાગળ ખાઈ જશે પણ માંસ ક્યારે નહીં ખાય. હરેક પશુ છે ને એ પોતાની મર્યાદામાં છે. સિંહ માત્ર માંસ ખાય, ગાય માત્ર ઘાસ ખાય, અને વાંદરા ને ચકલા માત્ર દાણા ખાય. પણ મનુષ્ય કેવો પાક્યો છે ને એને ઉંદેડાનું ચાલે, મરઘાનું ચાલે, બકરાનું ચાલે, ભૂંડડાનું ચાલે, કાગડો ચાલે, બધું ચાલે. ના તાજા જન્મેલા છોકરાઓને કાપીને ખાઈ જાય, હોટલોમાં વેચી નાખે. નાના પીસ ટુકડા કરીને વઘારીને ખાઈ જાય. આ સંસારમાં આવું પાપ થાય છે. કેટલાય દેશોની અંદર કેટલું એનું એ માતાનું હૃદય કેટલું કઠોર હશે કે પોતાના નાનકડું આટલું નાનું બાળક એક જ દિવસનું
જન્મેલું અમુક ડોલર અને પાઉન્ડમાં વેચી નાખે છે હોટલમાં. એના ટુકડા કરી સુંદર મજાનું બનાવીને પછી એને સર્વ કરે અને બધા લોકો એશો આરામથી ખાય છે. આવો કળિયુગ જીવનમાં હજી તો બહુ આગળ આવવાનો છે કે માણસ જેવો રોડ ઉપર જશે ને, આ જેટલી આ લીલોતરી દેખાય છે ને કાંઈ નહીં મળે. પણ હજી તો આ તો સ્વર્ણ યુગ છે. કયો છે? સોનાનો યુગ છે. અને આપણને ભલે, હું તમને એક ચોખ્ખી વસ્તુ કહી દઉં, આપણે આટલા બેઠા છીએ પણ આપણને એવું નથી કે હું પણ ધર્મનું પાલન કરું. આ એક પરાણે આપણને કે ચલો હવે બેઠા છીએ તો ભગવાનના ગુણ સાંભળીએ, થોડોક સત્સંગ સાંભળીએ. પણ ફરીથી કાલે હતા એવા એ જ કર્મ આપણું ચાલુ રહેશે. સ્વયં પોતાના ગુરુ બનો, કે ભગવાનનું નામ લેવું, એમનું સ્મરણ કરવું, એમની ભક્તિ કરવી. ભગવાને મને આટલો સુંદર મનુષ્યનો અવતાર આપ્યો, મનુષ્યનો તો અવતાર આપ્યો, મને ધન આપ્યું, સુંદર ડિગ્રી આપી, અને સૌથી મારી ઉપર કૃપા કરી કે મને બ્રાહ્મણનો જન્મ આપ્યો. કયો જન્મ આપ્યો? ઊંચા કુળમાં, સર્વશ્રેષ્ઠ જેને કહેવાય એ કુળમાં મને જન્મ આપ્યો. હું એ મારી જાતને બહુ સૌભાગ્ય માનું છું કે ભગવાને ભલે મને કુંભાર એટલે કે પ્રજાપતિના શરીરમાં જન્મ આપ્યો. હું અહીંયા પટોસણ ગામનો છું. ભલે મને જન્મ આપ્યો પણ ભગવાનની ભક્તિ આપી દીધી, નાનપણથી આપી દીધી. આ જીવનમાં ગમે તે લોકો લાખો કરોડો અરબો રૂપિયા આપી દે ને, પણ એ રૂપિયા મારા માટે કાંઈ કામના નથી. કારણ કે સાચું ધન છે ને એ મારો શામળો છે. આ દરેકના હૃદયની અંદર આવો ભાવ હોવો જોઈએ કે ભગવાન તમે મને બહુ બધું આપી દીધું છે, હવે મને ખાલી એક વસ્તુ આપો, તમારા ચરણોની ભક્તિ આપો. મારા પરિવારમાં, મારા કુટુંબમાં, મારા સમાજમાં બધા લોકો તમારું ભજન કરે અને ભક્તિ કરીને ભગવત ધામ એટલે વૈકુંઠના અધિકારી બને. આવો ભાવ સંસારમાં દરેક જીવને આવી જાય તો પછી ક્યાં કળિયુગ રહેવાનું છે? પણ કર્મના પોટલા બાંધીને માણસ છે ને નરકની ગતિ જાય છે. આપણને એમ લાગે છે ઘણી વખત, ખોટું ન લગાડતા કોઈ વસ્તુ શાસ્ત્રની વાત છે, આ તમને કહી દઉં છું. એવું નથી કે કોઈને નીચા પાડવા માટે કે કોઈના દુર્ગુણ ગાવા માટે નહીં. કોઈ બી જ્યારે સ્ત્રી હોય, પુરુષ હોય, ઘરડા હોય, જવાન હોય, કોઈ પણ હોય, જ્યારે મરે એટલે શું લખે છે ફોટામાં? જ્યારે લોકાચારો હોય તો શું લખે છે કે અમારા ફલાણા બેન કે બા કે દાદા સ્વર્ગવાસ થયો છે. શું આપણને ખબર છે? આપણને ખબર છે કે આપણા દાદા દાદી, બા કે બેન, ભાઈ, દીકરો એ સ્વર્ગમાં જ ગયા છે? પણ તોય આપણે શું કરીએ? સ્વર્ગવાસ. વેદોમાં, ભાગવતમાં, ગરુડ પુરાણમાં આ દરેક જગ્યાએ લખેલું છે કે એ માણસના કર્મ કેવા છે એ તરત ખબર પડી જાય કે આ વ્યક્તિ કઈ જગ્યાએ ગયો છે. કોઈ પણ જ્યોતિષ હોય, જ્યોતિષ એ તરત કેમ તમને બધું કહે છે કે ના તમારે આવતું વર્ષ સારું છે, અને એની અંદર લખેલું છે વેદોમાં, જ્યોતિષ શાસ્ત્રમાં, કે આ વ્યક્તિના નક્ષત્ર ગ્રહ કેવા છે અને કેવી પ્રગતિ કરશે, એનું નોલેજ એ બતાવે છે. એવી રીતે કોઈ પણ જીવાત્માના કર્મ બતાડે કે આ વ્યક્તિ ક્યાં ગયો હશે. વેદોમાં લખેલું છે કે 99% જીવાત્માઓ નરકમાં પહેલા જાય છે, 99%. ધારો કે 7 અરબ એટલે કે 700 કરોડ મનુષ્યો આ પૃથ્વી પર છે, પણ એમાંથી 99% લોકો જીવાત્મા નરકની અંદર દુઃખ ભોગવે છે. અને દુઃખ ભોગવીને પછી એને સ્વર્ગમાં મોકલવામાં આવે છે. અને સ્વર્ગમાં એના પુણ્ય જ્યારે સમાપ્ત થઈ જાય એટલે ફરીથી આ પૃથ્વી પર એને માના ગર્ભની અંદર જન્મ આપે છે. ત્યારે એને આ મનુષ્યનો કે સ્ત્રીનો કે પુરુષનો અવતાર મળે છે. એટલે તો સંતો કહે છે ને કે મોંઘો મનુષ્ય દેહ ફરી રે ફરીને મળે નહીં વારંવાર. કૂતરાના શરીરમાં જન્મ મળી ગયો હોય તો છે ને, પશુના શરીરમાં, ઝાડના શરીરમાં જન્મ મળ્યો હોય તો, 9 લાખ પ્રકારના જળમાં રહેવા વાળા જીવ છે. પદ્મ પુરાણ એનો પુરાવો આપું છું. જલજા 9 લક્ષાણી ગણજો.
સ્થાવરા લક્ષ્ય વિશંતિ, આ બધા ઝાડવાઓ છે ને એ બધા 20 લાખ પ્રકારની ક્વોલિટી છે. પીપળો, વડલો, લીમડો, આ બધી ક્વોલિટી છે. કેટલી છે? 20 લાખ પ્રકારની ક્વોલિટી છે. તો જળમાં રહેવા વાળા 9 લાખ પ્રકારના ઝાડવાઓ, 20 લાખ પ્રકારના, કેટલા થયા? 29 લાખ. પક્ષીનામ 10 લક્ષણમ, અને ઉડવા વાળા પક્ષીઓ, કાગડો, કોયલ, મેના, ચકલી, પોપટ, તેતર, ઘુવડ, આવા 10 લાખ પ્રકારના શરીરો બનાવેલા છે. કેટલા થયા? 39 થયા ને. ક્રિમિયો રુદ્ર સંખ્યા કા, અને નાના નાના જે કીડાઓ, જીવ જંતુઓ જે હોય ને, મચ્છર, માખી, એવા 11 લાખ પ્રકારની ક્વોલિટી છે. કેટલા થયા? 50 લાખ. 30 લક્ષાણી પશવ, પદ્મપુરાણમાં વેદવ્યાસ મહારાજ લખે છે કે હે જૈમિની ઋષિ મુનિ, 30 લાખ પ્રકારના પશુ છે. કૂતરો, બિલાડી, ગધેડો, ઊંટ, જીરાફ, વાઘ, ચિત્તો, આ જે પણ છે ને એવા 30 લાખ પ્રકારના આ 14 લોકની અંદર છે. આખા બ્રહ્માંડમાં 30 લાખ પ્રકારના પશુ છે. એક ખરીવાળા, વગર ખરીવાળા, 2 ખરીવાળા, કેટલા થયા? 80 લાખ. અને આ વસ્તુ હું ગેરંટી આપું છું કે જીવનમાં પહેલી વાર સાંભળ્યું હશે. ચતુર્લક્ષાણી માનુષમ, વેદમાં લખ્યું છે ચતુર્લક્ષાણી એટલે કે 4 લાખ પ્રકારના મનુષ્ય શરીર છે. એના મનુષ્ય શરીરના પણ નામ આપેલા છે ભાગવતમાં. કિરાત, હુણા, પુલિંદ, પુલકસા, આબીર, કંખ, યવન, કસહ. યવન એટલે કે હમણાં નો કીધું યવન અને મ્લેચ્છ, આ વેદોમાં પહેલેથી લખેલું છે. હરેક ધર્મની, દરેક વસ્તુની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ પણ વેદોમાં પહેલેથી લખેલું છે. પહેલેથી લખેલું છે. વેદ સત્ય છે અને સનાતન છે. તો આવી રીતે 84 લાખ પ્રકારના શરીરોમાં આ જીવાત્મા ફરે છે. અને ફર્યા પછી એને આ માણસનો અવતાર મળે છે. એટલે લોકો કહે છે કે મોંઘો મનુષ્ય દેહ ફરી રે ફરીને, મળે નહીં વારંવાર. વાલ્મીકી રામાયણમાં લખ્યું છે 4 કરોડ વર્ષ પછી આપણને 50 વર્ષનું જીવન મળવાનું છે. 4 કરોડ વર્ષ 84 લાખ શરીરમાં જ્યારે ગોળ ગોળ ભટકે એટલે આ દેહ મળવાનો છે. અને એને પણ આપણે એમને વેડફી નાખ્યા. ચાલો જલ્દી વિઝા કઢાવો, કેનેડાનો, ઓસ્ટ્રેલિયાનો, ત્યાંય દુઃખ જ છે. ત્યાંય મરવાનું છે. એવું નથી કે અમેરિકામાં નથી મરતા, ત્યાંય લોકો શમશાનમાં જાય છે, ત્યાંય દફનાઈ નાખે છે. બધી જગ્યાએ દુઃખ ને ચિંતા ને ઉપાધિ છે. બધી જગ્યાએ ક્રાઇમ વધી ગયો છે. આ પૃથ્વી પર કોઈ એવી જગ્યા નહીં હોય કે જ્યાં મોત નહીં હોય. બધી જગ્યાએ મોત છુપાયેલું છે. પણ જ્યાં સુધી આ કાયા છે, આ શરીર છે, ત્યાં સુધી પ્રભુનું નામ લઈ લેવું જોઈએ, ભક્તિ કરી લેવી જોઈએ. અને તમે કરેલું તમને કામ લાગશે. એ જીવાતમાં કોઈ મરી જાય ને એને 3 જણા લેવા આવે છે. અધ વચ્ચે મરી જશે ને, અધ વચ્ચે, તો એ ભૂત પ્રેત બને છે. ધારો કે કોઈ જીવાત્માનું 80 વર્ષનું જીવન છે અને 60 વર્ષે મરી જાય, કઈક બીમારીથી, અટક આવે, કઈક પીળિયો થયો, કઈક રોગ થયો અને મરી ગયો. સમજણ પડી મને મારી વાતમાં? એક વ્યક્તિ નિરોગી કહેવાય. કે ઘણા લોકો તમે જો આપણા ઘરમાં એવા ઘરડા લોકો હશે કે આજે 90 વર્ષની ઉંમરે હજી સુધી મર્યા નથી. નિરોગ જેને કહેવાય, એને કહેવાય કે પથારીમાં પડ્યા શરીર છોડી દીધું. અને એક વ્યક્તિ રોગી કહેવાય કે જેને અટક આવી ગયું, હાર્ટ અટક આવી ગયું. હાય બાપ, આટલા બધા પૈસા ભેગા કર્યા, હવે છોકરાઓ વાપરી નાખશે, એને શું થાય? અટક આવે. બહુ બધી લાલ લાલ નોટો ભેગી કરી એટલે એ ચિંતામાં ને ચિંતામાં હાઈ ને લો થઈ જાય, બીપી. બાકી આપણા કોઈ દાદા ને બાપા ને પહેલા કોઈને કઈ થતું નહીં. એ તો રોજ સવારમાં વાડી એટલે ખેતરમાં જતા અને ખેતરમાં જઈને સુંદર મજાનું ગાય માતાની સેવા કરવી,
ખેતીવાડી કરવી અને ગાયનું દૂધ લઈને ઘરે સવારમાં 5-6 વાગે આવી જતા, 4 વાગે બધા ખેતરમાં જતા રહેતા અને હરિના ગુણ ગાતા ગાતા. અત્યારે બાયો નીકળે, માણસોય નીકળે, પણ ફિલ્મના ગીતો મુન્ની બદનામ હો ગઈ, એ સંસારના માઇક વસ્તુઓ, આખું મગજ ને બુદ્ધિ ને મનની અંદર એટલો કચરો ઉકરડો કરી નાખ્યો છે ને જેની વાત મત પૂછો. પણ જ્યારે સવારમાં જતા ને ખેતરમાં, ગામડે, ઘરે, એ ગામડે ગામડે છે ને હરિના કીર્તનો થતા, ભગવાનનું નામ લેવાતું. એટલે પાપ ક્યાંથી આવે? આ પાપ કેમ હાવી થઈ ગયો? કારણ કે દરેક માણસો બગડી ગયા. એટલે શું થાય પછી? એક એક વ્યક્તિ પાપ કરવા માંડ્યા. 700 કરોડ મનુષ્યો છે આ પૃથ્વી પર. દરેક વ્યક્તિનું, એક એક વ્યક્તિનું પાપ વધે એટલે પછી આ ધરતી માતા પણ કહે છે કે પાપ ભૂમિ તે ભારી. આ ધરતી પર પાપ જ એટલું વધી ગયું છે, પછી શું કરે? ખેતરમાંથી ઘરે આવે એટલે સુંદર મજાના પકવાન બનાવે અને પકવાન પેલા ઠાકુરજીને ધરાવે, અર્પણ કરે, ભગવાનને અર્પણ કરી અને પછી જ એ લોકો જમતા. ક્યારેક બેસવું જોઈએ. ગરડા માવેતર હોય ને, ગરડા બાપ દાદા હોય, તમને આખી કથા કહેશે કે પેલા કેવું જીવન હતું. આ જેટલા બેઠા છે ને એને પણ તમે પૂછો કે તમે જ્યારે નાના હતા ને તમે મામાના ઘરે જતા, કેટલો સ્નેહ તમને લોકો કરતા, ફોવાના ઘરે, કાકાના ઘરે. હવે તમારા આવનારા જે છોકરાઓને તમે પૂછો, 2 મિનિટ માટે કોઈ બેઠું છે ફોવાના ઘરે, મામાના ઘરે? એ વોટ્સઅપમાં જ બેઠો છે. કોઈ બી સારું કાર્ય, સેલિબ્રેશન હોય, ફેસબુકમાં બતાવી દે એટલે થઈ ગયું. પણ પેલા મહિનો જ્યારે રજાઓ આવતી ને, દિવાળીની કે ઉનાળાની, મહિનો મામાના ઘરે રહેતા, માસાના ઘરે રહેતા, ફોવાના ઘરે રહેતા. પણ કેટલો સ્નેહ અને કેટલો પ્રેમ હતો. પોતાના દીકરાને જેટલો પ્રેમ ન કરે એ એને કરતા. અને તમે અનુભવ કર્યો છે ને મેં અનુભવ કર્યો છે, એટલે તમને કહું છું. ક્યાં ગયો એ પ્રેમ? એ જ માણસો છે, એ જ માણસો છે, બીજા કોઈ બદલ્યા નથી. પણ પ્રેમ ક્યાં? સુકાઈ ગયો. જેમ પેલો તડકો પડે ને કેમ કપડા સુકાઈ જાય, એમ માણસોની અંદર પ્રેમ જે હતો, ભીનો, એ બધું સુકાઈ ગયો. હવે જીવવું. જ્યારે કોઈ જીવાતમાં અડધી ઉંમરે મરી જાય ને તો એ પ્રેત બને છે. અટક આવ્યો, કોઈ બીમારી થઈ, કાંઈ પણ, એ મેં તમને કીધું. પણ આખું જીવન જે જીવે છે ને એને ક્યારે પ્રેત યોનિમાં જવું પડતું. અને એના પછી એને 3 યમદૂત છે ને ખેંચીને લઈ જાય. પેલા તો એને મોઢે છે ને રસ્સી, દોરડું બાંધી દે. અને જ્યારે યમદૂત આવે ને એટલે 3 જણા જે યમદૂત આવે ને એટલે કૂતરાઓ રોવા માંડે. કૂતરા રોવે, ખબર છે? હા, અશુભ સુકોનો થાય. કારણ કે એ યમદૂતોને એ કૂતરાઓ જ જોવે છે. અને જે મરવાનો છે ને એ લોકો એ વ્યક્તિને જોવે છે કે આ મને પકડવા આવી રહ્યા છે. બીજા કોઈને દેખાય નહીં, અદૃશ્ય. અને મોઢે છે ને એવી દોરડી બાંધે, પણ બીજાને કોઈને દેખાય નહીં. પણ એ માણસ જે મરવા વાળો છે ને એ વ્યક્તિને દેખાય કે મારું મોઢું બાંધી દીધું છે. એટલે તમે જુઓ, છેલ્લી ઘડી એને બોલવાની બહુ ઈચ્છા હોય પણ એ બોલી શકતો નથી. આવું ગરુડ પુરાણ કહે છે. અને એના શરીરમાં જે જગ્યાએ આત્મા હોય ને, આત્મા સારું કર્મ કરે ને તો એ આત્મા ઊંચો જાય છે, ઉર્ધ્વ ગતિ તરફ. અને આત્મા જ્યારે આ શરીરથી ખોટું કર્મ કરે એટલે એનું શરીર, એનું આત્મા છે ને આ નાભીથી નીચે નીકળી જાય. ફરીથી કહું, આત્મા આખું જીવન જ્યારે સારું કર્મ કરે એટલે ઉર્ધ્વ ગતિ તરફ આત્મા નીકળે. અહીંયાથી નીકળે, આંખોમાંથી નીકળે. સમજણ પડી વાતમાં? અને એ જો જીવાત્મા છે ને બહુ ખરાબ એના કર્મ હોય ને, મરવાના સમયે મળ અને મૂત્રનો ત્યાગ કરી દેશે. ફરીથી કહું તમને, જે જીવાત્મા મળ અને મૂત્રનો ત્યાગ કરે એટલે સમજી લો કે એની અધોગતિ થઈ છે. અને જે જીવાત્મા હસતો હસતો શરીર છોડે છે ને એની સદગતિ થાય છે. આ આપણું વેદ કહે છે. અંદર શરીરમાં હાથ નાખે છે
મનસા વાચા કર્મણા ત્રણ યમદૂત આવે ને પકડીને અંદરથી આત્મા કાઢે. 5 વસ્તુ સૂક્ષ્મ છે આપણા શરીરમાં: મન, બુદ્ધિ, અહંકાર, આત્મા અને પરમાત્મા. આ 5 સૂક્ષ્મ વસ્તુ આપણા શરીરમાં છે. એને ખેંચીને લઈ લે એટલે ઓલું ખોળિયું જે હતું ને ઊભું હતું ને એ શું થઈ ગયું? નિર્જીવ. જેમ લાકડી ઊભી હોય આપણે પકડી રાખી હોય છોડી દો તો બસ એવી રીતે ઢીલું ઢસ થઈ જાય ખોળિયું. જેમ ગોદડું હોય આપણે આમ પકડી રાખો અને પછી છોડી દો એટલો બસ એના જેવું આ શરીર થઈ જાય ઢીલું. અને સવાર પડતા પડતા તો લાકડા જેવું થઈ જાય. ચહેરો ફૂલી જાય, કાળો મેસ થઈ જાય. અને ક્યાંક મુંબઈથી દિલ્હીથી બહાર દેશથી લાવતા હોય તો કાળો કાળો થઈ જાય હાવ. આગલા દિવસે કેટલો રૂપાળો લાગતો હતો, પણ શરીર ભગવાન જતા રહે એટલે એ ઘરનું કોઈ પાણી નથી પીતું 12 દિવસ સુધી. જે જીવાત્માના પરિવારમાંથી, ઘરમાંથી કે એ વ્યક્તિના શરીરમાંથી ભગવાન જતા રહે ને તેનું ઘરનું 12 દિવસ સુધી કોઈ પાણી નથી પીતું. જીવન કેટલું અનમોલ છે, સમજવાની વસ્તુ છે. ભજનો પણ આપણે રાખતા હોય પણ ભજન કરતા પણ સત્સંગ બહુ મહત્વનો છે. બિન સત્સંગ વિવેક ન હોય. ગોસ્વામી તુલસીદાસજી લખે છે કે જ્યાં સુધી તમારા જીવનમાં સત્સંગ નહીં હોય, ભક્તિ નહીં હોય, ત્યાં સુધી વિવેક અને સંસ્કાર નહીં આવે. અહીંયાથી તમે 12 દુકાનોમાં જાઓ, તમને શરીરને શણગાર કરવાનો સામાન તમને બધી જગ્યાએ મળશે, પણ આત્માનો કોઈ જગ્યાએ દુકાનમાં જાઓ ભાઈ આત્માનો કોઈ સામાન મળે છે કે ના? માળા, ભગવદ્ ગીતા એવું તમને કોઈ દુકાનમાં નહીં મળે. પણ કે હા, તમારા શરીરનો શણગાર કરવો હોય તો બધી વસ્તુ છે. આ બાઇક મળે છે, કાર મળે છે, બધી વસ્તુ મળે, પેન્ટ મળે, શર્ટ મળે, ખાવાની વાનગીઓ. પણ આત્માનો આહાર, આત્માનું કલ્યાણ વાળી કોઈ જગ્યાએ નહીં મળે, ક્યાંય નહીં મળે. તો આવી રીતે એ યમદૂતો છે ને એ જીવાત્માને ખેંચીને લઈ જાય છે. 99,000 યોજન, જેને કિલોમીટરમાં ડિવાઈડ કરો તો 3,02,76,000 કિલોમીટર થાય. શાસ્ત્રની ભાષા 99,000 યોજનને કિલોમીટરમાં ડિવાઈડ કરો તો 3,02,76,000 કિલોમીટર થાય. જ્યારે આ બધું માપ કાઢીએ તો ધરતીની નીચે 7મો લોક છે, 7. એ 7મા લોકમાં એને લઈ જાય છે. 3 કરોડ કિલોમીટર, 3,02,76,000 કિલોમીટર. એ જીવાત્માને ત્યાં મારતા મારતા લઈ જાય છે. અને એની જમીન જે છે ને, જમીન એ લાલ લાલ તપાવેલા સોનાની જેમ એકદમ ઉકળેલી જમીન હોય. ચપ્પલ ન પહેરવાના હોય અને એને મારતા મારતા એને લઈ જાય છે. અમુક જ ઘડીમાં, ધારો કે 6 વાગે કોઈ મરી ગયું છે, કોઈ ઘરમાં આપણે 6 વાગે મરી ગયું છે, એ 11 વાગતા છે ને એ વ્યક્તિ નરકમાં પહોંચી ગયો છે. એ જીવાત્મા, જે આત્મા અંદર હતો ને, એ કેટલા 11 વાગતા 5 જ કલાકમાં એને ત્યાં નરકમાં પેશ કરવામાં આવે છે, પ્રસ્તુત કરવામાં આવે છે. કે બોલો એનો ચિત્રગુપ્ત, એનો ચોપડો ખોલો બધો, 8 વર્ષથી લઈને અત્યારે જે મર્યો છે ને બધી વસ્તુ બોલો. એટલે બધી વસ્તુ વીણી કે આટલા વાગે ઉઠ્યો હતો, આને આવું કર્મ કર્યું હતું, આવું પાપ કર્યું હતું, આટલા દુખી કર્યા, આટલું પુણ્ય કર્યું, એ બધી વસ્તુ સમજાવે. કે ચિત્રગુપ્ત, આને છે ને અલગ અલગ પ્રકારના નરકની અંદર યાતનાઓ આપવાનું શરૂ કરો. બસ આટલું કહેવામાં જાય. અને જ્યારે બધી વસ્તુ જોવે નરકની અંદર અલગ અલગ જગ્યાએ, ક્યાંક કોકના હાથ કાપતા હોય, કોઈની ચામડી ખેંચતા હોય, કોઈને ગરમ ગરમ સાણસી કરીને પેટમાં જવા દેતા હોય, અમુક શિયાળિયાઓને મોટા મોટા કૂતરા હોય એ આખું શરીર ખાઈ જતા હોય માણસનું, અમુક એવા મોટા મોટા સાપ હોય જેને ડંખ મારતા હોય, અમુક કોલસા હોય, કોલસા લાલ લાલ, અને કોલસાની આગ ઉપર ચાલવાનું હોય,
અમુક જગ્યાએ ઉકળતું તેલ હોય અને ઉકળતા તેલમાં એને નાખવામાં આવે છે. આવું બધું ઈ જીવાત્મા જોવે એટલે શું થાય? ધ્રુજવા માંડે. અને જ્યાં આગળ એ જીવાત્મા જે મર્યો છે ને એ જગ્યાએ પાછો આવે. ત્યાં તો અહીંયા તો બધા ફોન થઈ જાય કે સવારે આટલા વાગે અંતિમ સંસ્કાર છે. બધા લોકો આવે અને એ જીવાત્મા આવે, એ નરકમાંથી પાછો આવે અને બધું જોવે છે કે અહીંયા મારા સગાવાલા છે, અમારા સાઢુભાઈ મામા, બધાને બોલાવા જાય, પણ એ ભૂત પ્રેત છે, કોઈને સ્પર્શ કરી શકતો નથી. ને બધા લોકો બસ 1.5-2 કલાકની અંદર એની અંતિમ યાત્રાની તૈયારી થતી હોય અને પછી એને શમશાને લઈ જતા હોય. એ જીવાત્મા પણ શમશાને જાય અને ચિતા પર એને સુવડાવવામાં આવે. એ બાજુમાં ઊભો છે આત્મા. દરેક જગ્યાએ આ વસ્તુ છે. અને એના જ ઘરના સંતાનો હોય, જે પણ હોય, એને અગ્નિનો દાહ આપી દે છે. ઈ કે મને મત બાળો, પણ શું? શરીરને જ પોતાની અંદર આસક્ત રહીને આ જીવનમાં કર્મ કર્યું, હવે એ જીવાત્મા ભોગવે છે. અને એ ગરુડ પુરાણ એ પણ કહે છે કે 12 દિવસ સુધી એ જીવાત્મા એ જ ઘરની અંદર ને આજુબાજુ ભટકે છે. અને એના પછી 13મા દિવસે ફરીથી એ 3 યમદૂત આવે છે અને પછી કરોડો વર્ષો સુધી એને નરકમાં સજા આપવામાં આવે છે કે ભાઈ તે પરિવારમાં રહીને પોતાની પત્ની સાથે તે જીવન જીવ્યું એ તો સારું હતું, પણ બીજાની પત્ની સાથે ખોટું કર્મ કર્યું કે બીજા પુરુષની સાથે ખોટું કર્મ કર્યું છે, એનું 1000 ગણું તારે ભોગવવું પડશે. શ્રીમદ ભાગવતમાં તો શોર્ટમાં બતાવ્યું છે, એકદમ સંક્ષિપ્તમાં જેને કહેવાય. ભાગવતમાં લખેલું છે કે કદાચ કોઈ સ્ત્રી બીજા પુરુષ સાથે ખોટું કર્મ કરે અથવા કોઈ પુરુષ કોઈ બીજાની સ્ત્રી સાથે ખોટો વ્યવહાર કરે, ખોટું કર્મ કરે, તો મર્યા પછી એ નરકની અંદર જ્યારે જાય એટલે એક લોખંડનું પૂતળું આવે પુરુષ, અથવા તો લોખંડની સ્ત્રી આવે અને બહુ લાલ ચોળ એને અંગારા જેવું કરવામાં આવે અને એની સાથે એને આલિંગન કરાવવામાં આવે છે. એને કહેવાય તપ્ત સુરમી નામક નરક. એ નરકનું નામ શું છે? તપ્ત સુરમી. એવા અલગ અલગ પ્રકારના 1000 પ્રકારના નરક છે. પણ હે પરીક્ષિત, તમારી પાસે 7 દિવસનો સમય છે, એટલે હું તમને માત્ર 28 પ્રકારના મુખ્ય નરકનું વર્ણન કરું છું. ભાગવતમાં એનું વર્ણન છે, પણ ગરુડ પુરાણમાં તો 1000 પ્રકારના નરકનું વર્ણન છે. અને એ પણ તમે લઈને વાંચી શકો છો. અહીંયા જ મળે છે, વ્હાઇટ હાઉસ પુલના છેડે, કિલ્લોલ એન્ટરપ્રાઇઝ, અર્બુદા અને દાગીના જ્વેલર્સ છે ને એની બાજુમાં જ છે. ગરુડ પુરાણ વાંચો તો બધું ખબર પડશે. અને આ એક શબ્દ છે ને, આ ભગવાનની વાણી છે. એક શબ્દ સત્ય અને સનાતન વસ્તુ છે. અને તમે એને જીવનમાં ઉતારશો ને તો તમને બહુ કામ લાગશે. આ બધું શાસ્ત્ર વાંચીને 12 દેશના લોકો, જે ફોરેનરો છે ને, એ બધા લોકો ધર્મમાં લાગી ગયા, કે જે લોકોને ખબર નથી કે રામ કોણ અને કૃષ્ણ કોણ, પણ એ લોકો આજે પ્રભુની ભક્તિ કરવા માંડ્યા. ભુરિયાઓ બધા ભગવાનનું નામ લે, કીર્તન કરે. આજે અમેરિકા જેવી સિટીમાં, રશિયા જેવી સિટી છે, થાઈલેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, ચાઇના, જાપાન, 110 દેશની અંદર આજે ધર્મની ધજા ફરકાઈ છે. અને દરેક જગ્યાએ આજે લગભગ ઇસ્કોન મંદિરના 900 મંદિરો છે આખા વર્લ્ડમાં. આ 50 વર્ષમાં કેટલા મંદિરો બનાવ્યા? જેને 900 મંદિરો બનાવ્યા છે અને સમાજને કંઈક આપ્યું છે. એ સંત જે છે ને, સ્વામી પ્રભુપાદ એમનું નામ. અને એ સ્વામી પ્રભુપાદજીએ આ ભગવદ્ ગીતાની ટીકા લખી, જેને લખ્યું છે યથારૂપ. અને લગભગ આ ભગવદ્ ગીતાનું વિતરણ અત્યાર સુધીમાં છે ને 125 કરોડ ભગવદ્ ગીતાનું વિતરણ થયું છે 50 વર્ષની અંદર. અને અત્યારે જે મહિનો જે ચાલી રહ્યો છે મેરેથોન, આ મહિનાની અંદર ભગવાને ગીતાનું જ્ઞાન આપેલું. સ્વામી પ્રભુપાદજી જે બંગાળના હતા, અહીંયા એમનો ફોટો આપેલો છે,
તમે બધા ઇસ્કોનથી પરિચિત હશો. ઇસ્કોન મંદિરનો એક જ પર્પસ, એક જ લક્ષ્ય છે કે સંસારના બધા જીવો જે ભગવાનને ભૂલી ગયા છે એ ફરીથી ભગવાનની ભક્તિ કરે, ભગવાનનું નામ લે. દર રવિવારે દરેક મંદિરોમાં સત્સંગનું આયોજન થતું હોય, કથા, કીર્તન, ભગવાનની આરતી, અને પછી બધાની માટે સુંદર મજાનું ભોજન મહાપ્રસાદનું આયોજન થતું હોય દરેક મંદિરોમાં. તો અહીંયા આપણે ધનિયાણા ચોકડી એ પણ એક નાનકડું સેન્ટર છે. મારી પણ એક ઈચ્છા થઈ. હું બોમ્બે રહેતો હતો, મુંબઈ, અને મુંબઈ જેવી સિટી છોડીને અહીંયા આવ્યો, અને અહીંયા આવીને એક હૃદયમાં એક ઈચ્છા થઈ કે ચલો આપણા વતનમાં પણ આપણે કંઈક ભગવાન કૃષ્ણનું મંદિર બનાવીએ. બધા લોકો રવિવારે મંદિરે આવે, દર્શન કરે ઠાકુરજીના. અને આપણે જે ધનિયાણા ચોકડી હનુમાન મંદિરની સામે જે મંદિર છે એ ઇસ્કોન મંદિરમાં આપણે જગન્નાથ, બલદેવ, સુભદ્રાજી વિરાજમાન છે. જે રથયાત્રા થાય છે ને અષાઢી બીજની, ઠાકુરજી વિરાજમાન છે. અને જે પણ છેલ્લું શેષ જીવન જે મારું વધ્યું છે, મારી ઈચ્છા છે કે બસ આ છેલ્લું જીવન ભગવાનની સેવામાં, ભગવાનના ગુણ ગાવામાં, ભગવાનના કીર્તન કરવામાં જીવન વિતાવવું જોઈએ. અને આપણે પણ કંઈક શીખ લેવી જોઈએ કે આપણને પણ જો જીવન મળ્યું છે તો આપણે પણ આપણો ઉદ્ધાર કરવો જોઈએ. વેદોમાં એક વાક્ય લખેલું છે, ભારત ભૂમિ તે હૈલ મનુષ્ય જન્મ જાર. જેને ભારતમાં જન્મ મળ્યો છે ને, જન્મ સાર્થક કરી એને પહેલા પોતાનો જન્મ સાર્થક કરવો પડશે, અને પછી શું કરવાનું છે? કર પરો ઉપકાર, અને પછી બીજાની ઉપર ઉપકાર કરવો પડશે. 13 દિવસ જ્યારે પૂરા થાય એ જીવાત્મા નરકમાં જાય છે, અને કરોડો વર્ષો સુધી નરકમાં દુઃખ ભોગવી, એક કર્મ ખોટું કર્યું છે તો હજારો પ્રકારના એને નરકની અંદર દુઃખ ભોગવી, અને પછી એને માણસનો અવતાર મળે છે. પણ ભગવાને આ બધું શું કર્યું? આના પહેલાનું જે હતું ને બધું ભૂલવાડી દીધું. બધું યાદ આવે તો બધું રાતે ઊંઘે ન આવે. ભગવાન બધું યાદ અપાવે તો બધું કમ્પ્લીટ વસ્તુ યાદ અપાવી દેતો કે આના પહેલાના શરીરમાં ક્યાં હતા, એના પહેલામાં શરીરમાં તમે ક્યાં હતા, એ બધું યાદ અપાવે તો રાતે ઊંઘે ન આવે. એટલે ભગવાને બધું ભૂલવાડી દીધું. આપણે નાના હતા એ શું કર્મ કરે આપણને યાદ નથી ને. કાલે શું શાક ખાધું તો એ યાદ ન હોય. ભગવાન બધું ભૂલાડી દે છે. તો સત્યને સમજો અને તમારા જીવનને તમે ધન્ય કરો. અહીંયા 1 કલાક સુધી આપણે ભગવાનનો સત્સંગ કર્યો. હવે શું નામ છે? અજયભાઈ. એમના નિમિત્તે આપણે બધાએ 1 માળાનો જાપ કરવાનો છે, અને એ પુણ્ય આપણે એમને દેવાનું છે. બીજી વસ્તુ કે 12 દિવસ સુધી એમના નિમિત્તે તમે કીર્તન કરો, ભજન કરો, ગીતાનો પાઠ કરો, અને એ 12 દિવસ સુધી જે પુણ્ય છે ને એમને મળશે. 13મા દિવસ પછી મુશ્કેલ છે. જેવી રીતે ગર્ભની અંદર 9 મહિના સુધી માતા જે સંસ્કાર આપે ને એ એને મળે. પછી મોટા થાય પછી તમે એને સંસ્કાર આપો તો એ નહીં. પછી નથી બધા ગાળો બોલે ને કેટલું બોલે, ચોથી આવો પાછો, કેટલું કેટલું બોલતા હોય. પણ જે સંસ્કાર ગર્ભની અંદર જે બાળકને આપે ને એ 12 સંસ્કાર નથી મળતા. 9 મહિના સુધી કોઈ માતા ગીતા વાંચે, ભાગવત વાંચે, ભગવાનનું નામ લે, સવારે વહેલા ઉઠીને પ્રભુની સેવા કરે, તો એ સંસ્કાર એ બાળકમાં ઉતરે છે. સ્મરણ, આંખ બંધ કરીને જ્યારે સ્મરણ કરું ને, તમારું ચિત્ત, તમારી વાણી, તમારું મન, આ કાયા શુદ્ધ અને પવિત્ર બની જાય. અને દુનિયાની જો વસ્તુનું જો સ્મરણ કરશું ને, થર્ડ ક્લાસ જેને કહેવાય, એ વસ્તુનું જ્યારે આપણે સ્મરણ કરીએ ને, આપણને ઘણી વખત આપણને કહેવાય ને ઘીન આવે, એકદમ આપણને બહુ એકદમ ગુસ્સો આવે કે હું આટલો ખરાબ વ્યક્તિ છું, મારામાં કેવા વિચારો આવે. ખાલી મન શૈતાન કા ઘર. તમે એમને બેઠા હોય ને કોઈનો મોબાઈલ પડ્યો હોય તો તરત લેવાની ઈચ્છા થાય, કોઈના પૈસા પડી ગયા તો તરત લેવાની ઈચ્છા થઈ જાય. પણ ક્યારે એવી ઈચ્છા થાય કે નહીં, જેનું પાકીટ પડ્યું છે એને જઈને આપી દઉં. અહીંયાથી જતા હોય ને કદાચ રોડ ઉપર કોઈનો દોરો હોનાનો પડી ગયો હોય,
અને ખબર પણ હોય કે આ ફલાણી બેનનો છે, પણ તો એ ન આપે ન આપે. મળી ગયો હવે 2 તોલાનો છે. એટલે એ મનને જો સુધારવું હોય તો એને પ્રભુની માળામાં, ભગવાનના સત્સંગમાં લગાડો. વાલિયો લૂંટારો એટલો મોટો મહાપાપી હતો, પણ એ જો સુધરી ગયો હોય, આ જેસલ જાડેજા જે કચ્છની ધરતીનો કાળુડો નાગ કહેવાતો, એને કેટલા બધા પાપ કર્યા છે. કે છે ને, જેટલા માથાના વાળ સતી રાણી, એટલા તે કુકર્મ મેં કર્યા છે. તોળા દે બોલી જા આજે તારા બધા પાપ. એટલે એ જેસલ બધું બધા પાપ કહે છે. આપણે તો એટલા કોઈ પાપ નથી કર્યા, અને ભગવાન આપણને સ્વીકાર કરશે. જાગ્યા ત્યાંથી સવાર, કે જ્યારથી આપણને ખબર પડે કે ભગવાનનું નામ લેવાનું છે, રોજનું 5 મિનિટ 10 મિનિટ ભગવાનનું નામ લેવાનું છે. તમને ભગવાને 24 કલાક આપ્યા છે, તમને અને મને બધાને આપ્યા છે. દરેક જીવાત્માને ભગવાને 24 કલાક આપ્યા છે. આમાંથી 1 મિનિટ આપણી નથી. ભગવાન ધારે ને 1 જ સેકન્ડે આ જે ફોક્સ બળી રહ્યો છે ત્યાં ખાલી સ્વિચ બંધ કરે ને એટલે ભલે આ લાખો રૂપિયાનો ગમે તે કોઈ પણ વસ્તુ હોય, સાઉન્ડ સિસ્ટમ કેમ ન હોય, ટીવી તમારી 1 લાખ રૂપિયાની મોટી 50 ઇંચની તમે લાવો છો, પણ એમાં કરંટ અને લાઇટ ન હોય ને તો કાંઈ કામની નથી. એવી રીતે આ દેહ છે ને, ભલે આપણી પાસે છે, પણ ટકાવવા વાળા કોણ છે? એ ભગવાન, પરમાત્મા, રામ, કૃષ્ણ છે. એ ધારે ને ઇસી સેકન્ડે, 1 જ સેકન્ડે છે ને, એ તાંતણા ખેંચી શકે છે. અત્યારે આપણે કદાચ જીવતા હોય કે ચલો શ્વાસ ચાલે છે અને જતા રહે તો પછી પતી ગયું. બધા કે હા જલ્દી એમ્બ્યુલન્સ બોલાવો, 108 બોલાવો, જલ્દી લઈ જાઓ સિવિલમાં. પણ સિવિલ વાળા કે હવે તો પતી ગયા. જેટલું જીવ્યા એટલું કામનું છે. 24 કલાક જો ભગવાને આપ્યા છે ને, તો હવેથી જાગી જવું જોઈએ, જાગૃત થવું જોઈએ કે નહીં, હવે 1 કલાક હું ભગવાનનું નામ લઈશ, 1 કલાક રોજ ગીતા વાંચીશ, ભગવાનનું સ્મરણ કરીશ. 23 કલાક સંસારના સુખ અને ભોગ ભોગવો. સંસારની બધી વસ્તુ, કોઈના લગ્નમાં જાય, સગાઈમાં જાય, ઊંઘવાનું હોય, ખાવા પીવાનું હોય, ફરવાનું હોય, કોઈ પણ કાર્ય કરો 23 કલાક, પણ 1 કલાક ભગવાનનું નામ લો. 1 કલાક કંઈક ગીતા વાંચો, ભગવાનના આપણું ઘરની અંદર પણ મંદિર બનાવી દેવું જોઈએ. ઘરને શું બનાવો? ઘરને મંદિર નથી બનાવો, હોટલ બનાવી દીધું, થિયેટર બનાવી દીધું, હોમ થિયેટર. કે અમારા ઘરમાં શું છે? હોમ થિયેટર. ઘરને મંદિર બનાવો. આપણા ઘરે સાધુ સંતોનું આગમન થવું જોઈએ, ભક્તો આવે, કીર્તન કરે. અમારા મહેન્દ્રભાઈ ને હા વ્યાસ ઘણા ટાઈમથી મારાથી પરિચિત છે. જ્યારે પણ કોઈ આવા અવસર હોય, સારો હોય, ગમે તે હોય, તરત ફોન કરે. મારે લગાતાર બધી જગ્યાએ આખા ભારતમાં ભાગવત સપ્તાહો ચાલતી હોય છે. હમણાં આવતા વીકમાં બહુ વિશાળ ભાગવતનું આયોજન છે વલસાડમાં. અને એ ગામડાની અંદર હું તમને બતાવું ને, એ ગામડાની અંદર કોઈને 5,000 10,000 થી વધારે કોઈ કમાતું નથી ખેતીવાડીમાં. જેને હું તમને એ વસ્તુ કહું કે જેને ઘરના દરવાજા નથી, પણ એ લોકો આજે દરરોજનું 5,000 માણસોનું રસોડું છે. એટલું મોટું ભાગવતનું આયોજન એ લોકોએ કર્યું છે. અને કોણ છે? આદિવાસી લોકો છે, હાવ આદિવાસી લોકો. તો એ ત્યાં આગળ ભાગવત છે. તો અલગ અલગ જગ્યાએ નિત્ય નિરંતર કથાઓ મારી થતી હોય છે. અને અહીંયા સમય ઓછો આપું છું, પણ એમ અમારા મંદિરમાં પણ બ્રહ્મચારીઓ છે અને બધે અમે પ્રચાર કરીએ છીએ. અને કોઈ પણ કાર્ય, કોઈ પણ સત્સંગ હોય, એ માત્ર ભાગવત કરવું એ એક નિઃશુલ્ક છે, એમાં કોઈ ચાર્જ નથી, 1 પણ રૂપિયો લીધા વગર. તો તમે પણ બધા મંદિરે આવો. સુંદર મજાનું મંદિર બનાવ્યું છે, અને મંદિર ભક્તોની શોભાથી વધે છે. ભક્તો જ્યારે મંદિરે આવે અને ઠાકુરજીના દર્શન કરે તો એનાથી મંદિરની શોભા છે. એટલું મોટું મંદિર બનાવ્યું છે, તો તમે બધા પધારો.
એનું એડ્રેસ અને આ સ્ટીકર છે એની અંદર મહામંત્ર લખેલો છે, ભગવાનનું નામ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એ મંત્રનો તમે જાપ કરો. તમારું જ્યાં મંદિર હોય અને સ્ટીકરને ખોલી અને ત્યાં દિવાલમાં ચોંટાડવાનું સ્ટીકર છે. એમાં નીચે એડ્રેસ છે મંદિરનું અને મારો મોબાઈલ નંબર પણ લખેલો છે. તો આ સત્સંગ પછી તમે બધા લઈ જાઓ અને હવે આ માળાનો બધાને એક એક માળા બધા આપી દો.